આજનો મારો ટોપિક છે પ્રિપોઝિશન. પ્રિપોઝિશનમાં કેટલાક પ્રિપોઝિશનના અર્થ સરખા છે. તો મિત્રો ચાલો જોઈએ પ્રિપોઝિશનના સાચા નિયમો સાથે. પ્રિપોઝિશન સાચા નિયમો સાથે આપણે અહીંયા કેટલાક પ્રિપોઝિશનો ભાગ 1 માં સમજીએ અને કેટલાક પ્રિપોઝિશનો ભાગ 2 માં સમજીશું. જનરલી જોઈએ છીએ તો કે છે કે ગુજરાતીમાં પ્રિપોઝિશન જે છે એ પ્રિપોઝિશનને ગુજરાતીમાં આપણે નામ યોગ્ય અવ્યય કહીએ છીએ અને ગુજરાતીમાં પ્રત્યય શબ્દને છેડે લખવામાં આવે છે, જ્યારે અંગ્રેજીમાં પ્રત્યયો જે છે એ પ્રત્યયોને આપણે સર્વનામ કે સંજ્ઞાની પહેલા મૂકીએ છીએ. એટલે કે સંજ્ઞા કે સર્વનામ જે છે એના પહેલા પ્રિપોઝિશનને મૂકીએ છીએ, જ્યારે ગુજરાતીમાં જે પ્રત્યય જે છે એ પ્રત્યય શબ્દને છેડે મૂકવામાં આવે છે. તો હવે આપણે પહેલા અહીંયા કેટલાક સરખા જે પ્રિપોઝિશનોના અર્થ છે એ સરખા પ્રિપોઝિશનોના અર્થને સમજીએ. એમાં પહેલા જોઈએ છીએ ઇન અને ઇન્ટુ. ઇન અને ઇન્ટુની વાત કરીએ તો કે છે કે ઇન ક્યારે વપરાય અને ઇન્ટુ ક્યારે વપરાય, ઇન અને ઇન્ટુ વાક્યમાં ક્યારે અલગ રીતે વપરાય તે જોઈએ. તો કે છે કે ઇન જે છે એ ઇન જ્યારે એક વસ્તુ કે પદાર્થ બીજી વસ્તુ કે પદાર્થની અંદર આવેલી છે એમાં આવેલી છે ત્યારે આપણે કહે છે કે ઇન પ્રિપોઝિશન વાપરીએ છીએ. અહીંયા બે એક્ઝામ્પલ આપ્યા છે કે the students are in a library. the students are in a library. તો અહીંયા કહે છે કેમ ઇન જ વપરાય. બીજા નંબરમાં છે there are two lions in that cage. તો કહે છે કે અહીંયા કેમ ઇન જ વપરાય છે. the students are in a library કે છે કે વિદ્યાર્થીઓ પુસ્તકાલયમાં છે. અને બીજા ઉદાહરણમાં જોઈએ કે there are two lions in that cage કે છે કે પેલા પાંજરામાં બે સિંહો છે. તો કે છે કે અહીંયા કેમ ઇન નો જ ઉપયોગ થાય છે, કેમ ઇન્ટુ ન વપરાય. તો કે છે કે અહીંયા ઇન આ મૂકવા પાછળના ચોક્કસ નિયમો છે. કેમ ઇન્ટુ નથી વપરાયું, કારણ કે અહીંયા જે ઇન જે છે એ ઇન એટલે કે અંદર કોઈ ક્રિયા ગતિ સૂચકતા દર્શાવવામાં આવ્યો નથી, કોઈ પ્રવૃત્તિ કરી રહ્યા નથી. વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાં છે પણ ત્યાં કોઈ પ્રવૃત્તિ કરી રહ્યા નથી. અહીંયા there are two lions in that cage. બે સિંહો પાંજરામાં છે પણ ત્યાં આગળ પણ સિંહો પાંજરામાં કોઈ પ્રવૃત્તિ કરી રહ્યા નથી. જ્યારે નીચેના વાક્યની અંદર આપણે જોઈએ છીએ કે the students are reading into a library. અહીંયા રીડિંગ અને પછી into આપેલું છે. તો વિદ્યાર્થીઓ જે છે એ વર્ગખંડની અંદર લાઇબ્રેરીની અંદર કે છે કે વાંચવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે. બીજા વાક્યની અંદર આપણે જોઈએ she came into a library. તેણી લાઇબ્રેરીમાં આવી. તો અહીંયા પણ into શબ્દ અહીંયા કમ જે છે કેમ એ ક્રિયાપદ છે કે કેમ એ ક્રિયાપદ છે. અહીંયા વિદ્યાર્થીઓ લાઇબ્રેરીની અંદર છે પરંતુ જો તે પુસ્તકાલયમાં વાંચી રહ્યા હોય એટલે કે કોઈ પ્રવૃત્તિ કરી રહ્યા હોય તો કે છે કે આપણે કોઈ પણ પ્રવૃત્તિ, અહીંયા રીડિંગ કરવાની પ્રવૃત્તિ છે, એવી રીતે અહીંયા આવવાની ક્રિયા છે તો કે છે એ ગતિ સૂચકતા બતાવે છે, ગતિ બતાવે છે, માટે આપણે ત્યાં આગળ ઇન્ટુ નો ઉપયોગ કરીએ છીએ. આ વાક્યમાં કાર્ય કરી રહ્યા છે. અહીં ઇન્ટુ પહેલા કોઈ ક્રિયાપદ છે જે ગતિ સૂચવે છે. ઇન્ટુ પહેલા જે ક્રિયાપદ છે એ ગતિ સૂચવે છે. અહીં ઇન્ટુ પછી પહેલા જે ક્રિયાપદ છે તે ગતિ સૂચવે છે. શોર્ટમાં કહીએ તો કે છે કે ઇન્ટુ પહેલા જે જો ખાલી જગ્યા હોય, ખાલી જગ્યાની અંદર કે છે કે ક્રિયાપદ પછી ખાલી જગ્યા આપેલી હોય, કોઈ ગતિ સૂચકતા બતાવેલી હોય અને ઇન કે ઇન્ટુ થી ખાલી જગ્યા પૂરવાની છે ત્યારે આપણે ગતિ સૂચકતા હોય, ક્રિયાપદ પછી હોય ત્યારે આપણે ઇન્ટુ નો ઉપયોગ કરીશું. અને જો કોઈ ક્રિયાપદ આપેલું નથી ત્યારે આપણે ઇન પ્રિપોઝિશન નો ઉપયોગ કરીશું. એના પછીના પ્રિપોઝિશન ની અંદર આપણે જોઈએ તો કે છે એના પછી on, over અને above. એના પછીના પ્રિપોઝિશનમાં જોઈએ આપણે તો on છે, over છે અને above છે. આ ત્રણેયનો મીનિંગ એક જ સરખો થાય છે. ત્રણેયનો અર્થ આપણે ઉપર લેવાનો છે કે એનો મીનિંગ ઉપર થાય છે. પણ અહીંયા
કે છે કે આપણે વાક્યમાં આનો એટલે કે ઓન ઓવર અને એબોવ નો ઉપયોગ ક્યાં કરીએ છીએ કે છે કે ક્યાં અને ક્યારે કરવો તે સમજીએ. ઓન નો ઉપયોગ ક્યાં અને ક્યારે કરવો, ઓવર નો ઉપયોગ ક્યાં અને ક્યારે કરવો, એબોવ નો ઉપયોગ ક્યાં અને ક્યારે કરવો તે સમજીએ. તો પહેલા એની અંદર બે ઉદાહરણો આપું છું કે the duster is on the table. અહીંયા હું એક ઉદાહરણ લખું છું કે the duster is on the table. અહીંયા ડસ્ટર ને ક્યાં મૂક્યું છે? ટેબલની ઉપર. અહીં કેમ કે છે કે ઓન જ વપરાય છે, કેમ ઓવર કે એબોવ નો ઉપયોગ થયો નથી? તો કે છે કે તેના માટે કેટલાક નિયમો છે કે ઓન ક્યારે વપરાય છે? તો કે છે કે ઓન નો ઉપયોગ જ્યારે કોઈ વસ્તુ પદાર્થ અન્ય કોઈ વસ્તુ કે પદાર્થની ઉપર હોય, એને સ્પર્શીને આવેલી હોય ત્યારે આપણે ઓન પ્રિપોઝિશન નો ઉપયોગ કરીએ છીએ. એક વસ્તુ બીજી વસ્તુને સ્પર્શીને બરાબર તેની ઉપર આવેલું છે ત્યારે આપણે ઓન પ્રિપોઝિશન નો ઉપયોગ કરીશું. હવે ડસ્ટર અને ટેબલ જે છે એ ડસ્ટર અને ટેબલની વચ્ચે કોઈ સ્પેસ છે નહીં. ડસ્ટર અને ટેબલની વચ્ચે જગ્યા નથી, પણ ડસ્ટર અને ટેબલ એકબીજાને સ્પર્શીને, ટેબલને સ્પર્શીને ડસ્ટર મૂકેલું છે માટે આપણે ત્યાં ઓન પ્રિપોઝિશન નો ઉપયોગ કરીએ છીએ. હવે એની જેમ જ કે છે કે અહીંયા બીજું એક ઉદાહરણ લઈએ છીએ અને એમાં જોઈએ છીએ કે શા માટે આપણે અન્ય કે એક વૃક્ષ ઉપર એક પક્ષી ઉડી રહ્યું છે. આપણે એક વાક્ય ખાલી સમજીએ છીએ કે a bird is flying over a tree. અહીંયા એક પક્ષી એક વૃક્ષની ઉપરથી ઉડી રહ્યું છે. જ્યારે આ પ્રકારનું વાક્ય આવે છે ત્યારે એક પક્ષી ઉપરથી ઉડી રહ્યું છે ત્યારે પક્ષી અને જે વૃક્ષ છે એ બંનેની વચ્ચે સ્પેસ છે, જગ્યા છે. અને જ્યારે આ રીતે જગ્યા હોય છે ત્યારે આપણે ઓવર પ્રિપોઝિશન નો ઉપયોગ કરીએ છીએ. ત્યાં આગળ અન્ય એટલે કે તમે ઓન પ્રિપોઝિશન મૂકો તો ત્યાં આગળ ખોટું પડે છે. ત્યાં આગળ એકબીજાને સ્પર્શતા નથી, બંને વચ્ચે થોડીક સ્પેસ છે, જગ્યા છે, માટે આપણે ત્યાં આગળ ઓવર પ્રિપોઝિશન નો ઉપયોગ કરીએ છીએ. હવે આના જેવું જ એબોવ છે અને એ એબોવ ની વાત કરીએ તો એબોવ નો અર્થ પણ શું થાય છે? ઉપર જ થાય છે. પણ એબોવ ક્યારે મૂકવામાં આવે છે? અહીંયા એબોવ જે છે એ એબોવ કે છે કે જ્યારે કોઈ સમતલીય સપાટીની સ્પર્શીને એક વસ્તુની ઉપર બીજી વસ્તુ આવેલી હોય ત્યારે આપણે એબોવ પ્રિપોઝિશન નો ઉપયોગ કરીએ છીએ. આપણે અહીંયા લઈએ કે the clock is above the map. અહીંયા મેં ઉદાહરણ લીધું the clock is above the map. કેમ અહીંયા above શબ્દ વાપર્યો છે? તો કે છે કે અહીંયા જે above શબ્દ જે છે એ above એટલે અહીંયા એક જ સમતલીય સપાટી, આ એક જ દિવાલ જે છે એ સમતલીય સપાટી છે, કોઈ કાગળ છે તો એ સમતલીય સપાટી છે. તો આવી એક જ સમતલીય સપાટીની ઉપર બીજી કોઈ વસ્તુ ટીંગાડેલી છે કે ચોંટાડેલી છે ત્યારે આપણે above શબ્દનો ઉપયોગ કરીએ છીએ. હા, તો એ બંને એકબીજાની ઉપર છે ત્યારે એમની વચ્ચે પણ થોડીક સ્પેસ તો છે જ, પણ એકબીજાની ઉપર આવેલી છે ત્યારે આપણે above શબ્દનો ઉપયોગ કરીએ છીએ. વર્ગખંડમાં એક નકશાની ઉપર કે છે કે ઘડિયાળ હોય, એવી જ રીતે કોઈ ઘડિયાળની ઉપર કોઈ ફ્રેમ, ફોટો ફ્રેમ આપેલી હોય તો કે છે કે આપણે above એને એક જ સમતલીય સપાટીમાં છે માટે આપણે above શબ્દનો ઉપયોગ કરીએ છીએ. હવે આ ત્રણેય પ્રિપોઝિશનની સમજ આપણે જોઈએ તો કે બે વસ્તુની વચ્ચે જ્યારે જગ્યા હોય છે, સ્પેસ હોય છે ત્યારે આપણે વચ્ચે જગ્યા છે ત્યારે ઓવરનો ઉપયોગ કરીએ છીએ. એકબીજાને સ્પર્શીને આવેલું છે ત્યારે ઓન પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. અને જ્યારે એક જ સમતલીય સપાટીમાં આપેલું હોય છે ત્યારે ઓવર પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. હવે આના જેવો જ બીજા બે પ્રિપોઝિશનો છે, એનો મીનિંગ સરખો છે પરંતુ તેના ઉપયોગો જે છે એ નિયમો જે છે થોડાક અલગ છે. એમાં અંડર અને બિલો છે. અંડર અને બિલો નો મતલબ થાય છે નીચે. અંડર
એટલે પણ નીચે થાય છે, below એટલે પણ નીચે થાય છે. અહીંયા આપણે એક ક્યારેક below નો ઉપયોગ કરીશું અને ક્યારેક under નો ઉપયોગ કરીશું. તો જોઈએ the cow is under a tree. એક ઉદાહરણ આપણે લઈએ. દાખલા તરીકે the cow is under a tree. અહીંયા the cow is under a tree કે વૃક્ષની નીચે કે ગાય છે. તો કેમ શા માટે અહીંયા under નો જ ઉપયોગ કર્યો, કેમ ત્યાં આગળ below નો ઉપયોગ કર્યો નથી? તો કે છે કે under અહીં under ની જગ્યાએ આપણે below ન વાપરી શકીએ? તો કે છે કે ના, under ની જગ્યાએ આપણે below વાપરી શકતા નથી, કારણ કે તેના ચોક્કસ નિયમો છે. અહીં જ્યારે એક વસ્તુ કે પદાર્થની નીચે બીજી વસ્તુ કે પદાર્થ આવેલો હોય છે ત્યારે under લેવામાં આવે છે. એક વસ્તુ કે પદાર્થની નીચે જ્યારે બીજી વસ્તુ કે પદાર્થ આવેલો છે ત્યારે આપણે અહીંયા under preposition નો ઉપયોગ કરવાનો છે, અન્ય એટલે કે below નો ઉપયોગ કરવાનો નથી. હવે તો કે છે કે આપણે below ક્યારે લેવાનું? તો કે છે કે એક જ સમતલીય સપાટીમાં, જેવી રીતે આપણે આગળ જોયું above ની અંદર, તો એવી જ રીતે કે છે કે જેવી રીતે એક જ સમતલીય સપાટીમાં આવેલું હોય ત્યારે કે છે કે આપણે below શબ્દ જે છે એનો ઉપયોગ કરીશું. આપણે બીજું ઉદાહરણ જોઈએ છીએ કે fill in the blanks. Fill in the blanks below. Fill in the blanks below with correct form. અહીંયા જે ખાલી જગ્યા છે કે fill in the blanks below with correct form. તો કે છે કે પ્રશ્નપત્રમાં એક જ સમતલીય સપાટી આપેલી છે, આપણે પ્રશ્નપત્ર લખતા હોઈએ, કોઈ ટેસ્ટ પેપર લખતા હોઈએ ત્યારે કે છે કે એક જ સમતલીય સપાટી આપેલી હોય છે, અને આ એક જ સમતલીય સપાટીની અંદર કે છે કે જ્યારે આપણે એના ઓપ્શન આપેલા હોય છે અને પ્રશ્નપત્ર લખતા હોઈએ છીએ ત્યારે એના માટે કે છે કે અહીંયા below preposition નો ઉપયોગ કરેલો હોય છે. કારણ કે under જે છે એ કોઈ વસ્તુ, પદાર્થ કે પ્રાણી, જ્યારે એક વસ્તુ, પદાર્થ કે પ્રાણીની નીચે આવેલું છે ત્યારે આપણે under preposition વાપરીએ છીએ. જ્યારે below જે છે એ એક જ સમતલીય સપાટી હોય અને એક જ સમતલીય સપાટીની અંદર નીચે કે છે કે બીજું કંઈ આપેલું હોય છે ત્યારે આપણે below preposition નો ઉપયોગ કરીએ છીએ. હવે આગળ કે છે એના જેવો જ બીજો ઓપ્શન, બીજા બે પ્રિપોઝિશન છે જેમાં among અને between નો સમાવેશ થાય છે. હવે among અને between જે છે એ among અને between બંનેનો અર્થ થાય છે વચ્ચે. among અને between આ બંનેનો અર્થ શું થાય છે? વચ્ચે. હવે among અને between જેવું જ અહીંયા બીજું છે. હવે આપણે આ જે બે પ્રિપોઝિશન જે છે among અને between એના વિશે થોડીક સમજ મેળવીએ. તો કે છે કે આ બંને વચ્ચે આ બે પ્રિપોઝિશન જે છે એ બે પ્રિપોઝિશનની વચ્ચે શો ફેર છે. કયો ફેર છે? તો કે છે કે જ્યારે બે વ્યક્તિ, બે વસ્તુ કે બે પ્રાણીની વચ્ચે કોઈ ત્રીજી વસ્તુ, ત્રીજું પ્રાણી કે કોઈ ત્રીજા વસ્તુ, પ્રાણી કે પદાર્થનો સમાવેશ કરવામાં આવે છે ત્યારે આપણે between preposition નો ઉપયોગ કરીશું. between નો ઉપયોગ કઈ રીતે? તો કે છે કે બે વસ્તુ, પ્રાણી કે પદાર્થની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ કે વસ્તુ કે પદાર્થ આવેલો છે ત્યારે આપણે લખીએ છીએ a child is sitting between his father and mother. અહીંયા લખ્યું કે child is sitting between his father and mother
કે બાળક તેના માતા અને પિતાની વચ્ચે બેઠેલું છે ત્યારે અહીંયા બે વ્યક્તિ થઈ છે હિઝ ફાધર એન્ડ મધર આ બે વ્યક્તિની વચ્ચે જ્યારે ત્રીજી વ્યક્તિ આવેલી છે એટલે કે ત્રીજો માણસ બેઠેલો છે ત્યારે આપણે between preposition નો ઉપયોગ કરીએ છીએ પરંતુ કે છે કે જ્યારે કોઈ બે કે બે કરતા વધારે માણસો હોય કોઈ ટોળું હોય કે કોઈ ઝુંડ હોય ત્યારે આપણે among preposition નો ઉપયોગ કરીશું ત્યારે બે કે બે કરતા વધારે છે માત્ર બે નહીં પણ બે કરતા વધારે છે એટલે કે 3 છે 4 છે 5 છે 6 છે મતલબ કે કોઈ ટોળું છે કે પછી ટોળું હોય કે પછી મોટું કોઈ ઝુંડ હોય ત્યારે આપણે કહે છે કે among preposition નો ઉપયોગ કરીએ છીએ દાખલા તરીકે a thief sat among the policemen અહીંયા પોલીસમેન જે છે એ બહુવચન લીધું છે અને કે છે કે ઘણા પોલીસની વચ્ચે ઘણા બધા પોલીસમેનની વચ્ચે કે છે કે અહીંયા આ ચોર બેઠેલો છે હવે ચોર ઘણા બધા પોલીસોની વચ્ચે બેઠો હતો એવું આપણે અહીંયા દર્શાવ્યું છે એટલે અહીંયા બે વ્યક્તિઓ કરતા વધારે વાત થઈ છે પણ અહીંયા જે છે એ માત્ર બે જ વ્યક્તિની વાત છે બે જ વ્યક્તિ છે જ્યારે અહીંયા બે વ્યક્તિ કરતા વધારે વ્યક્તિઓ છે એટલે કે બે કરતા વધારે પોલીસ વાળા છે બે ત્યારે આપણે આ જે પ્રિપોઝિશન જે છે among નો ઉપયોગ કરવામાં આવે છે અને અહીંયા ચાઇલ્ડ કે છે કે બાળક જે છે એ બાળક બે જ વ્યક્તિની વચ્ચે બેઠેલો હતો એના માતા અને એના પિતાની વચ્ચે બેઠેલો હતો માટે અહીંયા આપણે જે પ્રિપોઝિશન વાપર્યું છે એ પ્રિપોઝિશન between છે હવે એક પ્રિપોઝિશન સિંગલ લઈ લઈએ અને એ પ્રિપોઝિશન છે at તો at ક્યારે વપરાય at તો કે છે કે at જે છે એ at પ્રિપોઝિશન નો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ તો સ્થળ સૂચવવા માટે આપણે કોઈ સ્થળ બતાવવું હોય તો સ્થળ સૂચવવા માટે આપણે કોઈ સ્થળ સૂચવવા માટે કેવી રીતે at પ્રિપોઝિશન નો ઉપયોગ કરીએ છીએ તો કે છે કે he is at the office અહીંયા આપણે he is at the office my father is at the office હવે અહીંયા my father is at the office તો અહીંયા કે એક સ્થળ બતાવ્યું અને તે ઓફિસ છે કે પિતા ક્યાં છે ઓફિસે છે ત્યારે આપણે at preposition નો ઉપયોગ કરીએ છીએ બીજા નંબરે આપણે જોઈએ કે the policeman is at the police station policeman કે છે કે પોલીસ સ્ટેશને છે ત્યારે આપણે at preposition નો ઉપયોગ કરીએ છીએ એવી જ રીતે સમય સૂચવવા માટે આપણે કરીએ છીએ સમય સૂચવવા હવે સમય સૂચવવા માટે at preposition નો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ તો કે છે કે my mother gets up આપણે લખીએ કે my mother gets up at 5 o'clock મારી માતા કે છે કે 5 વાગે ઉઠે છે તો અહીંયા 5 o'clock જે છે 5 વાગે ઉઠે છે મતલબ અહીંયા at preposition નો ઉપયોગ કર્યો છે આ જે છે સમય બતાવે છે તો સમય સૂચવવા માટે આપણે at preposition નો ઉપયોગ કરીએ છીએ બીજા નંબર એના પછી છે કે દિશા સૂચવવા માટે દિશા સૂચવવા માટે કઈ રીતે at preposition નો ઉપયોગ કરીએ છીએ તો આપણે કહીએ છીએ look at the bird કે bird તરફ જુઓ look at me look at that picture આપણે લખીએ છીએ look at that picture પેલા ચિત્ર તરફ જુઓ look at the tree કે વૃક્ષ તરફ જુઓ તો અહીંયા at preposition જે છે એ કોઈ દિશા સૂચવવા માટે કે છે કે આ તરફ જુઓ look at the picture તો આ એક દિશા બતાવે છે કે look at the bird તો bird તરફ જોવા માટેની એક દિશા look at me મારી તરફ જુઓ તો ત્યાં આગળ કે છે કે એ દિશાનું સૂચન કરે છે એના પછી છેલ્લા ટોપિકમાં
બાબતમાં છે કે વિષયમાં પ્રભુત્વ દર્શાવવા માટે કોઈનો કોઈ વિષયમાં સારું એવું પ્રભુત્વ છે તો એ વિષયમાં પ્રભુત્વ દર્શાવવા માટે કે વિષયમાં પ્રભુત્વ દર્શાવવા માટે કોઈ વિષય ઉપર કોઈની પકડ સારી છે તો આ વિષયમાં પ્રભુત્વ દર્શાવવા માટે આપણે એડ પ્રિપોઝિશન નો ઉપયોગ કરીએ છીએ તો આપણે એની અંદર એક્ઝામ્પલ જોઈએ તો my sister is at good my sister is good at English my sister is good at English કે મારી બહેન અંગ્રેજીમાં સારું એવું પ્રભુત્વ છે મારી બહેન અંગ્રેજીમાં સારું એવું પ્રભુત્વ હોય ત્યારે કે he is good at ગુજરાતી good at તો કે છે કોઈ વિષયની અંદર નિપુણતા હોય ત્યારે આપણે વિષયની આગળ એટ પ્રિપોઝિશન નો ઉપયોગ કરીએ છીએ અને છેલ્લે છે કે કોઈ નાનું શહેર હોય કોઈ ગામડું હોય કે કોઈ વિસ્તાર દર્શાવવો હોય કોઈ નાનું શહેર ગામડું કે નાનો વિસ્તાર દર્શાવવા માટે એટ પ્રિપોઝિશન નો ઉપયોગ કરીએ છીએ હવે કોઈ નાનું ગામડું વિસ્તાર કે શહેરનો કોઈ વિસ્તાર બતાવવો હોય ત્યારે એટ પ્રિપોઝિશન નો ઉપયોગ કરીએ છીએ આપણે લખીએ છીએ કે he lives at જગાના અહીંયા લખીએ છીએ my father હવે અહીંયા he lives at અહીંયા my father lives at ગઢ ત્યારે કે છે કે અહીંયા એક વિસ્તાર જે છે એ વિસ્તાર બતાવવા માટે આપણે તેની આગળ એટ પ્રિપોઝિશન નો ઉપયોગ કરીએ છીએ તો કે છે કે મિત્રો આવા જ બીજા પ્રિપોઝિશનો જે છે સિંગલ પ્રિપોઝિશન આ જેમ સિંગલ પ્રિપોઝિશન હતું એવી રીતે સિંગલ પ્રિપોઝિશનો વધારે સમજવા માટે આપણે પ્રિપોઝિશન ભાગ 2 જે છે એ ભાગ 2 માં મળીશું નેક્સ્ટ વિડિયોમાં